मैं वोटर हूँ, किसान हूँ, बेरोजगार नौजवान हूँ, रुकता नहीं, झुकता नहीं, बिकता नहीं, मैं ही तो हिंदुस्तान हूँ, मैं ही तो हिंदुस्तान हूँ। तुम झूठी चालें चल के, शहरों के नाम बदल के, नोटों को कचरा फेंके और हर निर्धन को छलते। कहते हो हमको चुन लो, अब तुम भी हमारी सुन लो। अब धोखा नहीं खाएंगे, कांग्रेस सरकार लाएंगे। सरकार अब ऐसी आए जो सबको लेने जाए, न्याय हो, उन्नति हो, प्रगति हो, किसान पाए, हर नौजवान पाए, रोजगार लाए, मिटा दे नफरत, ही प्यार लाए, अन्याय मिटाने के लिए उठा मैं एक तूफान हूँ, मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय, मैं ही तो हिंदुस्तान हूँ, अब होगा न्याय। એક રૂપિયાનું ઘરમાં ઘેર આવે એવું નથી. કપાસના પાકમાં સાહેબ જે દિવાળી થાય એમાં વરસાદ પડે તો ઝીંડવો કોહળી ગયો છે એટલે એ દિવાળી ખેડૂતની બગડી છે. તદ ઉપરાંત અહીંયા જે મકાઈ અને તુવેરનો પાક છે, શિયાળુ પાક, એમાં વરસાદ પડ્યો કમોસમી, એના કારણે બધો જ બિયારણ ફેલ ગયું છે. દિવેલા વાઈને થાકી ગયા સાહેબ, તોય રાગે પડ્યા નથી. એટલે આપ સાહેબને સાહેબ વિનંતી છે કે વળતર અને સર્વે છોડી અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે સદંતર એવી આપ સરકારશ્રીને વિનંતી કરો. અને આપના અધિકારીઓ દ્વારા ખેતીવાડીના 118 ગામ છે સાહેબ, એમાં ફક્ત 52 ગામોનો સર્વે કરાયો છે. 52 ગામોનો, બાકીનામાં સર્વે કરવા અને વળતર આપવાની ના પાડે છે સાહેબ. તો આ બીજા બધા ગામોના 66 ગામના ખેડૂતોનું શું સાહેબ? એ નિર્ણય તમે તમારો મનસ્વી કઈ રીતે લઈ શકો? સેટેલાઇટ દ્વારા જે સર્વે થાય છે એમાં અસંગતતા આવે છે. જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જીસ થયા, ડિપ્રેશન થયું, ડીપ ડિપ્રેશન થયું, અલગ અલગ જગ્યાએ જે બધા વાવાઝોડા બન્યા અને અતિવૃષ્ટિની જે કંઈ પણ ઘટનાઓ બની છે, એ અતિવૃષ્ટિની ઘટના બન્યા પછી અલગ અલગ તમામ જગ્યાઓએ સરકાર ખૂબ સંવેદનશીલ છે. સીએમ સરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત આ બાબતે અલગ અલગ તમામ કક્ષાઓએ મિટિંગો કરી છે. ખૂબ ક્લિયર સૂચનાઓ છે. તમામ સ્થાનિક જે આગેવાનો છે, સ્થાનિક અધિકારીઓ છે, એ તમામ લોકોને રૂબરૂ સ્થળ મુલાકાત કરી ત્યાં આગળ સ્થિતિનો યોગ્ય તાગ મેળવવા માટે અને એ તાગ મેળવ્યા પછી ખેડૂતોને જે વળતર આપવાનું છે એની માટેની સરકાર અત્યારે ખૂબ સારી કામગીરી કરી સાહેબ 55 ગામમાં લેવા 66 ના લેવાનું કારણ છે વરસાદ તો બધે પડે છે. સરકારે એવું નહીં બને. સાહેબ લેખિતમાં બતાવું તમને, એવું જૂઠું નથી બોલતો ખાલી જ્યાં ખેંચવા. નુકસાન હશે, પણ સાહેબ બીજા 66 ગામડાનું શું? જ્યાં આગળ નુકસાન હશે ત્યાં આગળ સર્વે થશે. જો એ સર્વેમાં કોઈ ગામો બાકી રહી ગયા હશે તો જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે હું વાતચીત કરીશ. 50% ઉપર સાહેબ ગામો બાકાત રાખ્યા છે. આપનો જે પ્રશ્ન હશે એ હું જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે એ તો સાહેબ એ કઈથી નક્કી કરી શકે કે અમારા ગામમાં વરસાદ નથી હું પડ્યો? વાત કરીશ. એટલે એ જ પ્રશ્ન છે સાહેબ કે જી સર, જી સર, જી સર, જી સર, જી સર. બે બંદર એમનું ક્યાં અરાઈવલ છે? બે બંદર વડોદરા અરાઈવલ છે બાય ફ્લાઇટ. જી સર, જી સર, જી સર. ઓકે, ઓકે. યસ સર, યસ સર. 11 વાગે સ્ટેચ્યુ થી રવાના. ઓકે, ના એટલે વડોદરાથી 11 વાગે રવાના થશે પરત. એટલે ત્યાંથી 10 વાગે મને લાગે છે કે આપણા જે અધિકારીઓ જાય છે અને કોઈ પણ ગામની અંદર અધિકારીઓ જતા હોય તો એ અધિકારીઓ મારફત ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી. અધિકારી દાખલા તરીકે કે પૂરે જાણતો પણ નથી. દાખલા તરીકે કે અમારા ગામનો તલાટી હોય તો તલાટીને પોતે ખબર ના હોય કે કયા વિસ્તારની અંદર કેટલું વધારે પ્રકારનું નુકસાન થયું છે. અત્યારે ડોંગરોની એવી પરિસ્થિતિ છે સાહેબ, ડોંગર પડી ગઈ છે ને એની ઉપર ઘૂંટણ કોણી છે, ડોંગર જોઈ શકાતી જ નથી. હવે એવી જગ્યા પર અત્યારે આપણે અધિકારી સર્વે કરવા જઈ શકતા નથી સાહેબ. જ્યાં ઊંચાણ વાળો ભાગ છે, જ્યાં ડોંગર ઉભી છે, જ્યાં 50% પડેલી 50%, એટલે એવું અહીં આગળ નુકસાન છે નહીં. સર્વેમાં જે જગ્યાએ આપને પ્રશ્ન હોય હું સ્થાનિક કક્ષાએ જે છે હું ઉપર જિલ્લા ખેતીવાડી અધિકારીને કહીશ અને તમારે અહીંયા આગળ જે આપણા તાલુકા કક્ષાના ખેતીવાડી અધિકારી છે ચૌધરી સાહેબ સાથે આપ સંપર્કમાં રહેજો. આપના ગ્રામ સેવક સાથે સંપર્કમાં રહેજો અને છતાંય કોઈ પ્રશ્ન આવે તો તમારા ધ્યાન ઉપર મૂકો. અમારી લાગણી સાહેબ એવી છે
કે ગામની અંદર જે ગામમાં જવાનું હોય, દાખલા તરીકે કે અમારું ગામ વડદ છે, તો વડદની અંદર આવવાના હોય તો એડવાન્સમાં ખબર તો પડવી જોઈએ ને સાહેબ. ને અત્યારે ચાલે જ છે કામગીરી, તમામ ગામોમાં કામગીરી હાલમાં ચાલુમાં છે. પણ નથી ખબર. ચાલો મારા ગામની અંદર જો આયા જ નથી. ગ્રામ સેવકને આપણે સાહેબ, અમે અમારા ગામ સાઠોદ ગામ ગ્રામ સેવકને એમ કહીશું કે ભાઈ તમારું જે ગ્રામનું ગ્રુપ હોય એમાં એ જ્યારે પણ એનું આવવાનું ત્યાં એનું શેડ્યુલ નક્કી થાય એટલે એ મેસેજ ડ્રોપ કરે. સાહેબ, અમે અમારા સાઠોદના ગ્રામ સેવકને જ પૂછ્યું કે અમારું કે તમારું નથી લીધું સાહેબ, એટલા માટે જ આવ્યા છે. આ 55 ગામ નહીં લીધા, એ તમારી સરકારની જ યાદી છે સાહેબ. ઠીક છે, એ હું જિલ્લા એટલે ખેતીવાડી સાહેબ, આવું ના હોય વાલા દમણાની. ન્યાય મળે સાહેબ, બધા. જ્યારે ધારાસભ્ય હોય સરકારમાં રજૂઆત કરી હોય સાહેબ, હવે એમની હોય તમે અવગણના કરો, એ વસ્તુ કઈથી વ્યાજબી છે સાહેબ? નહીં એવું એને સમગ્ર તાલુકાની જ કરી છે, કઈ અડધા લેવલ તો કરી નથી. તો સાહેબ એમની હોય તમે અવગણના કેવી રીતે કરી શકો? 66 ગામનો તમે કાપી કેવી રીતે શકો? જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જેને કર્યું હોય એને સાહેબ પણ તમે અવગણના યાદી દીધી. ધારાસભ્ય કહે છે તોય બધાએ સાહેબ પત્રો લખીને સરકારમાં રજૂઆત કરી તોય તમે કેવી રીતે એવું? આપના જેટલા મુદ્દા છે એ સાંભળી લીધા, મને ખ્યાલ આવી ગયો કે આપના કયા કયા મુદ્દા છે. હવે એ બાબતે મારે જેને સૂચના આપવાની સૂચના આપી તેની સાથે મારે ચર્ચા કરવાની છે. ઓકે. હાલ ડભોઈમાં તેમજ સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકામાં ડાંગરના પાકને ખૂબ મોટા પાયે, કેટલું મોટા પાયે નુકસાન થયું છે. 1 રૂપિયો પણ ઘરે ખેડૂતને આવી શકે તેમ નથી. અને કહેવાય છે કે કપાસ ખેડૂતોની દિવાળી કરાવે છે, ત્યારે અતિવૃષ્ટિના કારણે કપાસના ઝીંડવા કાળા પડી ગયા છે અને કપાસ પર પણ કપાસ ઉગી ગયો છે. એક પણ કુમળું ખેડૂતના ઘરે નથી આવ્યું, એમની ખેડૂતોની દિવાળી બગડી છે. અને દિવેલા 4 વખત ઓર્યા છતાં હજુ રાગે પડ્યા નથી. અને આમાંને ખેડૂતો રવિ સિઝન એટલે શિયાળુ પાકની તૈયારી કરતા હતા, મકાઈ અને તુવેરો વાવીને આવ્યા હતા. અને તે આ જોરદાર કમોસમી વરસાદ પડવાના કારણે બધું જ ખેડૂતોનું બિયારણ ખલાસ થઈ ગયું છે. આ ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. એ સમયમાં સરકારી અધિકારીઓ દ્વારા અહીંયા ડભોઈ તાલુકાના ખેતીવાડીના અધિકારીઓ દ્વારા 118 ગામમાંથી ફક્ત ને ફક્ત 52 ગામમાં નુકસાનીનું સર્વે થાય અને એમને જ વળતર ચૂકવાય એવી જાહેરાતો કરવામાં આવે છે. બાકીના બીજા બધા ગામડામાં જાણે એમને છતરીઓ આપી હોય અને વરસાદ ના પડ્યો હોય એવું લાગી રહ્યું છે. અને અમારા ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હોવા છતાં ડભોઈ તાલુકાને પૂરતો ન્યાય આપે તેમ છતાં આ સરકારી અધિકારીઓ એમને પણ સરકારમાં કરેલી રજૂઆતને પણ ઘોડીને પી ગયા હોય એવી અમને અનુભૂતિ થાય છે. ત્યારે હું આપ શ્રી દ્વારા ધારાસભ્યને પણ રજૂઆત કરવા માગું છું કે જેમ હાલમાં અત્યારે એપીએમસીની ચૂંટણીઓ ચાલી રહી છે, એમને જ ત્યાંથી મોકલેલા પ્રદેશમાંથી મોકલેલા ઓબ્ઝર્વરો અહીંયા 14 થી 15 જેટલા ભાજપના ખેડૂતોના સેન્સ લીધા ને સેન્સ લેવા છતાં કોંગ્રેસના વેપારીઓના મેન્ડેટ આવ્યા છે. એટલે આ ભાજપના અત્યારે ખેડૂતોને જેમ રાતા પાણી રોઈ અને માથા જે બેનચાની ઉમેદવારીની ઈચ્છા હતી તે ખેડૂતો માથે હાથ મૂકીને બેઠા છે અને ઘેર બેસી રહ્યા છે. એવી પરિસ્થિતિ ડભોઈ તાલુકાના ખેડૂતોની ના આવે એવી અમે ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ કે તમે આમાં થોડું ધ્યાન આપો. તદુપરાંત જેમ યુપીએ સરકારે 2008-9માં આવી પરિસ્થિતિ હતી તો સમગ્ર ભારતનું 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. તેથી દરેક ખેડૂતો ઊભા થઈ શક્યા તેવી પરિસ્થિતિ અત્યારે આવી છે. અને આ સરકાર, ચાલુ સરકાર 2014 પછી 16 લાખ કરોડ જેવું ઉદ્યોગપતિનું દેવું માફ કર્યું છે. તો તેમને ખેડૂતોને દેવું માફ કરવામાં શું પેટમાં દુખે છે? ને આ ખેડૂત વિરોધી સરકાર છે એ ખેડૂતોને શા માટે આટલું બધું હેરાન કરે છે તેની અમે સખત વિરોધ કરીએ છીએ. અને જો આ અમારો આ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે અને જે આ 66 ગામડાઓને અન્યાય થશે તો આ ગુજરાતના ખેડૂતોને સાથે લઈ અમે નેપાળવાળી કરીશું. એમાં કોઈ બે મત નથી. ડાઉન લોગો લઈ લો લાલાભાઈ.